અમદાવાદમાં ઈસનપુરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું અને ડિમોલિશન પર લોકોએ બળાપો ઠાલવ્યો છે। લોકોનું કહેવું છે કે હજી સુધી એમને મકાન નથી મળ્યા। મકાન 2 વર્ષ પછી એમને મળવાના છે અને એ પહેલા એમના ઘર તોડી નાખવામાં આવ્યા છે। એમણે આરોપ લગાવ્યો છે કે ગરીબોને હેરાન કરવામાં આવી રહ્યા છે। सरकारे रातों-रात अब तो खालीकरण कढाई नाख्यो। હવે શી ખબર સરકારને શું વિકાસ કરવો છે કે ગરીબોને હટાવવા જોઈએ તો ગરીબોને અમે પેલા ઘર આપો પછી હટાવો, અમારી એ માંગ હતી। પણ સરકાર આ તાનાશાહી ચાલી રહી સરકારની, કોઈનું ગરીબોનું કોઈ વિચારતું નહીં। જેમ અંગ્રેજોએ જલિયાવાલા બાગમાં બધાને માર નાખ્યા ને, આ મારવાની પદ્ધતિ સરકારે કરી આપી એવું મને લાગે। અમે વર્ષો જૂના છીએ ભાઈ, 50 વર્ષ જૂનું ખરું। મારે 5-6 વર્ષની હતી ને ત્યારના અહીંયા અમે વર્ષોથી જૂના, એટલે કઈ આ લોકો કઈ એવું આપતા નથી, કશું કીધું નથી, એમ જ આ બધું દબાણ કર્યું। હા, નોટિસ આપી હતી પણ એટલું ના ના ક્યાં આપ્યો તો નહીં આપ્યો। હા બસ એ જ આવી, પછી નોટિસ નહીં આવી। આ 20 તારીખ લગીનું કીધું હતું પણ અચાનક જ આ બન્યું ભાઈ। આમાં એમ કે ભલે પાડે પણ આમાં એ પ્રમાણે આપે ને તો વાંધો ના। બધા ગરીબ છે, મજૂરિયામાં આ બંગલાના કામ કરીને બધા પેટ ભરે છે, સામે નહીં કે ગરીબોને હેરાન કરવાનું। 21 દિવસમાં તમારો સામાન ખાલી કરી નાખો। હવે પબ્લિક ઘર ઓદે કે છોકરાનું ભણતરનું જોવે કે કામ ધંધો જોવે, શું કરે પબ્લિક? સમજો કે હવે 21 દિવસની અંદર કઈ જગ્યાએ મકાન ખાલી ના મળે અને અત્યારે બધા દલાલી આ તે વચ્ચે રહીને પૈસા ડબલ કરી નાખે છે। હવે એટલું તો કોઈ કમાતા નથી અમારે અહીંયા। મોસ્ટલી બધા 8-9-10 હજાર પગારવાળા છે। હવે 20-15 હજાર ભાડા હોય, ક્યાં છે નોર્મલ માણસ ભરી શકે? ડિમોલિશનની કામગીરીમાં પહેલા અમને નોટિસ પાડી હતી, પછી બીજી નોટિસ પાડી, એમાં અમને 20 તારીખનો સમય આપ્યો। 20 તારીખ પછી બીજા 5 દાડા બીજા આલ્યા હતા। પણ અમારી માત્ર સરકાર જોડે એક જ માંગ છે, તમે જે કમિશનરે કીધું હતું કે તમને આર્થિક સહાય એને બધું કરી દો, હજી સુધી અમને એનો કોઈ જવાબ આપ્યો નથી। અને બીજી વસ્તુ કે લોકો જ્યાં જ્યાં ભાડે મકાન લેવા જાય છે ત્યાં આગળ જે મકાનની કિંમત 3000 રૂપિયા છે એ લોકોએ ત્યાં 7-7 હજાર ભાડા લીધા, ડિપોઝિટ ડબલ લીધા છે। હવે સરકારને કે આટલી ગરીબ જનતા જાય ક્યાં? 50 વર્ષથી કાઢી નાખ્યા છે અહીંયા। અમે નાનાથી મોટા થયા, ભમેડા રમ્યા, લખોટીઓ રમ્યા, અત્યારે અમારા છોકરાઓ નાના, અમારું ભણતર બગડી ગયું છોકરાઓનું, અમારે જવાનું ક્યાં? હજુ અમને મકાન નથી મળ્યા, મારો સામાન અહીંયા બહાર રોડ ઉપર રખડે। અમારે લોકો અમને જાત પૂછે છે કે તમે કઈ જાતના છો? અમારું દેવી પૂજક નામ સાંભળતા જ અમને કોઈ મકાન નથી હાલતા, શું કરવાનું? ક્યાં રહેવા જવાનું? અમારે એક આશરો હતો એ બી અમને નથી રહેવા દીધો। ઈસનપુર જે તળાવ છે તેની આજુબાજુ વિસ્તારના આશરે 1000 ઘરો જે દબાણમાં હતા તેના એએમસીના સાથે સંયુક્ત રીતે ઝોન 6 પોલીસ અને અમદાવાદ સિટી પોલીસ દ્વારા અત્યારે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહી છે। આ જે કામગીરી છે છેલ્લા 10 દિવસથી પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેમાં સ્થાનિક જે રહીશો છે તેઓને સમજાવીને તેઓને જે સામાન છે પોતાનો તેને ખાલી કરાવવાનો તેમને સમયગાળો આપીને અને સવારથી અત્યાર સુધીમાં ઓલમોસ્ટ 30% કામગીરી પૂર્ણ પણ થઈ ચૂકી છે અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થાને પ્રશ્ન થાય તેવી કોઈ ઘટના થઈ નથી।